જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 35 ભાગ આવી ચૂક્યા છે। 35મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો। ભાગ 36 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું, તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ। વર્ણી રાજ પંપા સરોવરમાં સ્નાન કરી ત્યાંથી 2 દિવસ રોકાઈ ચાલ્યા। તે ફરતા ફરતા ઉપરપુર નામના શહેરમાં આવ્યા। ત્યાંનો રાજા ધાર્મિક અને પ્રજાપાલક હતો। તેના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી। તેણે શહેરથી બહાર સારી જગ્યાએ વશિષ્ઠજીનું સુંદર અને મોટું મંદિર બંધાવી તેમાં વશિષ્ઠજીની મૂર્તિ પધરાવી। પોતે રોજ તેનું પૂજન કરી સ્તુતિ કરતો અને માગતો, હે પ્રભુ, આ મંદિરમાં પ્રગટ મનુષ્ય રૂપે ભગવાન પધારે એવી મારા ઉપર કૃપા કરો। પરંતુ તેની ઈચ્છા પૂરી થતાં પહેલા જ તે સ્વર્ગમાં વાસ કર્યો। પછી તેની રાણી રાજ્ય કરતી। તહેવારોના દિવસે તે વશિષ્ઠજીના દર્શન કરવા માટે મંદિરે આવતી। એક વખતે રાણી દર્શન કરવા આવી ત્યારે પૂજારીએ વાત કરી, રાજાજીને અહીંયા શ્રી હનુમાનજીનું તથા શ્રી ગણપતિજીનું મંદિર બંધાવી તેમાં બંનેની સુંદર મૂર્તિઓ પધરાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ તે સંકલ્પ પૂરો થયો તે પહેલાં જ તે સ્વર્ગે સિદ્ધાવ્યા। તો આપ રાજાજીની તે અંતિમ ઈચ્છા પૂરી કરો તો સારું। પૂજારીની વાત સાંભળી રાણીએ તરત જ તે 2 દેવોની મૂર્તિઓ પધરાવવા માટે સુંદર 2 યોગ્ય મંદિરો બંધાવવાનો હુકમ કર્યો। થોડા સમયમાં તે મંદિરો તથા સુંદર મૂર્તિઓ તૈયાર થઈ ગયા। પછી પ્રતિષ્ઠા માટે મુહૂર્ત જોવરાવવા માટે શહેરના જોશીઓને બોલાવ્યા। શાસ્ત્ર પ્રમાણે જોતા મુહૂર્તનો દિવસ નજીકમાં જ આવ્યો। પછી શહેરના કર્મકાંડી બ્રાહ્મણોને બોલાવી રાણીએ પૂછ્યું, આપ જો સારી રીતે પ્રતિષ્ઠાનું કામ કરી શકો તો ભલે, નહીં તો કાશી, પૂના વગેરે સ્થળોએથી સારા પંડિતોને બોલાવીએ। ત્યારે બ્રાહ્મણો બોલ્યા, અમે પ્રતિષ્ઠાનો સંપૂર્ણ વિધિ શાસ્ત્રો પ્રમાણે જ બરાબર જાણીએ છીએ અને વિધિ યથાવત રીતે કરીને અમે પ્રતિષ્ઠા કરીશું, માટે બીજેથી કોઈ બીજા બ્રાહ્મણોને બોલાવવાની જરૂર નથી। બહારના પંડિતો કરતાં અમે વધારે જાણીએ છીએ, માટે જરાય ચિંતા કરશો નહીં। ત્યારે રાણી કહે, પૂનામાં તથા કાશીમાં ઘણા સારા પંડિતો છે, છતાં તમે ગર્વના વચન બોલો તે યોગ્ય નથી। આપણને ફરી આવો પ્રસંગ ન આવે માટે આપ કહો તો બોલાવીએ, છતાં તે લોકોએ ના કહી। પછી ગામના બ્રાહ્મણોના કહેવા પ્રમાણે સર્વ સામગ્રી તૈયાર કરાવી અને યોગ્ય દિવસે પ્રતિષ્ઠા અંગેનો યજ્ઞ વગેરે વિધિ ચાલુ કરી શુભ મુહૂર્તના દિવસે અભિજીત નક્ષત્રમાં સારા ચોઘડિયામાં ખૂબ ધામધૂમથી શ્રી હનુમાનજીની તથા શ્રી ગણપતિજીની મૂર્તિઓ પધરાવી। પરંતુ દેવી ઈચ્છાથી અથવા દુર્ભાગ્યવશ અથવા અભિમાનથી બ્રાહ્મણોની બુદ્ધિમાં ભ્રમ થયો અને કોઈ કારણથી શ્રી હનુમાનજીના મંદિરમાં શ્રી ગણપતિજીની મૂર્તિને પધરાવી દીધી અને શ્રી ગણપતિજીના મંદિરમાં ઉત્તરાદે મુખારવિંદે શ્રી હનુમાનજીની મૂર્તિ સ્થાપન કરી દીધી। એમ સ્થાન ભેદ થવાથી મોટો અનર્થ થયો, પરંતુ તરત જ કોઈને ખબર ન પડી। પ્રતિષ્ઠાનો વિધિ પૂરો કરી રહ્યા પછી બ્રાહ્મણોને ભૂલનો ખ્યાલ આવ્યો, પણ રાણીની તથા પોતાની આબરૂની બીકથી તે વાત છાની રાખી અને બધા જમી દક્ષિણાઓ લઈ ચાલ્યા ગયા। પરંતુ બન્યું એવું કે તે જ દિવસે સાંજે પ્રતિષ્ઠાના વિધિનો પૂરો જાણકાર પૂનાનો એક વિદ્વાન બ્રાહ્મણ ફરતો ફરતો ઈશ્વર ઈચ્છાથી કોપરપુરમાં આવ્યો અને તે જ વશિષ્ઠજીના મંદિરમાં રાત્રિ નિવાસ કર્યો। ત્યાં મુખ્ય દેવના દર્શન કરીને રાજી થયો અને પછી ગણપતિજીના તથા હનુમાનજીના દર્શને ગયો। ત્યાં મૂર્તિઓ જોઈ પ્રથમ તો રાજી થયો, પણ 2 મૂર્તિઓનો સ્થાન ભેદ જોઈ વિચાર કરવા લાગ્યો, આવી ભૂલ કેમ કરીએ છે અને આ રીતે થવાથી રાજ્યનો નાશ થાય અથવા નુકસાન થાય, માટે રાજ્ય હિત થાય તેમ મારે કરવું જોઈએ। એમ વિચાર કરી પૂજારીને સાથે લઈને રાણી પાસે ગયો અને રાણીને મૂર્તિઓના સ્થાન ભેદ અંગેની તથા તેનાથી ભાવિમાં થવાના અનિષ્ટની વાત કરી। રાણી આવી વાત સાંભળી ગભરાઈ અને આંખોમાં આંસુ આવ્યા। મનમાં ખૂબ દુઃખી થઈ। પછી મનને જરા શાંત કરી ધીરજ લાવી
તે બ્રાહ્મણને પૂછ્યું, આ બાબતમાં રાજ્યનું તથા અમારું અનિષ્ટ ન થાય તેવો ઉપાય બતાવો. ત્યારે તે પંડિતે કહ્યું, તે મૂર્તિઓ ઉપાડી ખૂબ ખર્ચ કરી ફરી પ્રતિષ્ઠા કરો તો તમારે તથા રાજ્યને કોઈ જાતનો વાંધો નહીં આવે. તેમાં સારા હોશિયાર કર્મકાંડી વેદવિધિ જાણનાર પંડિતોને બોલાવી તે કામ કરાવજો, જેથી આવી ભૂલ ન થાય. એમ કહી તે બ્રાહ્મણ ગયો. પછી રાણીએ શહેરના જે બ્રાહ્મણોએ પ્રતિષ્ઠા કરી હતી તે તમામને બોલાવ્યા અને તેમને મૂર્તિઓ અવળી કેમ પધરાવી છે તે વાત પૂછી. પરંતુ થયેલી ભૂલ પોતે જાણતા હતા તો પણ બીકથી તે વાત છાની રાખેલી, તેથી કોઈ કાંઈ બોલી શક્યું નહીં. ઉત્તર નહીં મળવાથી રાણી ખૂબ કોપાયમાન થઈ અને પોલીસ ખાતાને હુકમ કર્યો, આ બધાને જેલમાં પૂરો અને મારો બીજો હુકમ ન થાય ત્યાં સુધી છોડશો નહીં. એટલે બધા બ્રાહ્મણોને જેલમાં પૂરી દીધા. ગો બ્રાહ્મણ પ્રતિપાળ, કરુણાના સાગર, સર્વ અંતર્યામી વર્ણિરાજ આ બ્રાહ્મણોનું દુઃખ જાણી તેમને મુક્ત કરવા તે જ દિવસોમાં કોપરપુરમાં તે વશિષ્ઠજીના મંદિરમાં આવ્યા. વશિષ્ઠજીના દર્શન કરી શ્રી ગણપતિજી તથા મારુતિના દર્શન કરવા ગયા. ત્યાં જોતા જ બે દેવોની પ્રતિષ્ઠા શાસ્ત્ર વિરુદ્ધ જોઈ મનમાં દુઃખ થયું અને આ કામ કોઈએ ઘણું હાનિકારક કર્યું છે એમ માનીને મંદિરમાં એકાંત સ્થાને પોતે આસન કરીને બિરાજ્યા. ત્યાં એક બ્રાહ્મણ દર્શન કરવા આવ્યો. તેણે એકાંતમાં બેઠેલા વર્ણીને જોયા. તેની વૃત્તિ વર્ણીમાં ખેંચાણી. તરત જ તે વર્ણી પાસે ગયો ને નમસ્કાર કરીને બેઠો. તેણે મારુતિ અને ગણપતિજીની પ્રતિષ્ઠાની તથા બ્રાહ્મણોને જેલમાં પૂર્યા છે તે તમામ વાત વર્ણીને કહી. તે વાત સાંભળી શ્રીહરિએ કહ્યું, તમે જઈને રાણીજીને મારા આવ્યાના સમાચાર કહી બોલાવી લાવો. વિપ્ર રાણી પાસે જઈને વાત કરે છે, એક મહાન સમર્થ બાળયોગી આપણા વશિષ્ઠજીના મંદિરમાં આવ્યા છે અને તેમણે હનુમાનજી તથા ગણપતિજીની અવળી પ્રતિષ્ઠા જોઈને તમને ત્યાં બોલાવ્યા છે, માટે આપ ત્યાં પધારો તો સારું થાય. એટલે વિશ્વાસુ રાણી વર્ણી પાસે આવી. બાળ વર્ણીજીને જોઈ રાણીની વૃત્તિ તેમનામાં ખેંચાય. પછી ધ્યાનમાં બેઠેલા વર્ણીને પ્રણામ કરી હાથ જોડી દૂર બેઠી. તે જ વખતે શ્રીહરિની ઈચ્છાથી મહાન ચમત્કાર થયો. મારુતિ અને ગણપતિજીની મૂર્તિઓ વર્ણીની પ્રેરણાથી બદલાઈને પોતપોતાના સ્થાનમાં યથાસ્થાને બેસી ગઈ. વર્ણીના આ અવલૌકિક પ્રભાવને તથા મૂર્તિઓની બદલીને કોઈ પણ જોઈ શક્યું નહીં. પછી વર્ણીએ ધ્યાનમાંથી જાગીને ગણપતિ તથા હનુમાનજી પાસે જઈ બે દેવોની છાતીએ હાથ મૂક્યો અને પ્રાણ પૂર્યા, અર્થાત પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી. પછી રાણીને ત્યાં બોલાવી વર્ણીએ કહ્યું, જુઓ આ બે દેવો પોતાને સ્થાને જ બિરાજે છે કે તેમાં કાંઈ ફેર છે? રાણીએ તથા પ્રધાન વગેરે તમામ માણસોએ જોયું. મૂર્તિઓ યથા યોગ્ય સ્થાને બિરાજેલી હતી. આ ક્યારે અને કેવી રીતે બન્યું તેની ખબર નહીં પડવાથી બધા આશ્ચર્ય પામ્યા. પછી રાણી તથા પ્રધાને વિચાર કરી નિર્ણય કર્યો, એક જ ક્ષણમાં બનેલો આશ્ચર્યકારી આ બનાવ આ વર્ણીના પ્રતાપથી જ બન્યો છે. આપણને આપત્તિમાંથી બચાવવા આ વર્ણીએ જ આ કાર્ય કર્યું છે. તેમ નિશ્ચય કરી વર્ણીની બે હાથ જોડી વિનંતી કરતા રાણીએ કહ્યું, આ આખું રાજ્ય આપનું છે. આપની આજ્ઞા પ્રમાણે અમે રહીશું, માટે આપ અહીં કાયમ માટે રોકાવો. તમે જે માગશો તે આપીશું. એમ કહી પ્રધાન પાસે વર્ણીની પૂજા કરાવી. રાણીની વિનંતી સાંભળી વર્ણીએ કહ્યું, હું અક્ષરધામનો ધામી છું. 14 લોકમાં મારું રાજ્ય છે. મારે કોઈ વાતની ખામી નથી. મારી ઈચ્છા વિના કાંઈ થતું નથી. પરંતુ હું તો આ પૃથ્વી ઉપર અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવા આવ્યો છું. વિપ્ર, સંતો, ગાયોનું રક્ષણ કરવાનું મારું કામ છે, માટે મારે કાંઈ જોઈતું નથી. છતાં એક વાત મારી માનો કે જે બ્રાહ્મણોને તમે જેલમાં પૂર્યા છે તેમને છોડી મૂકો. વર્ણીને આજ્ઞા થતાં રાણીએ બધા વિપ્રને જેલમાંથી છોડી મૂક્યા. વિપ્રોએ જેલમાંથી છૂટી ઉપરની તમામ વાત જાણી એટલે વર્ણી પાસે આવી નમસ્કાર કરી આભારવશ થઈ ખૂબ સ્તુતિ પ્રાર્થના કરી. રાણી ઉપર વર્ણી ખૂબ રાજી થયા. પછી વર્ણીને રોકવા રાણીએ ઘણા ઉપાયો કર્યા, પરંતુ નિર્બદ્ધ વર્ણીએ તેની વાત માની નહીં અને અનેક જીવોનો મોક્ષ કરવા બીજા દિવસે સવારમાં ત્યાંથી ચાલી નીકળ્યા. તો આવી રીતે વર્ણી રાજે કોપરપુરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી
ત્યાંની રાણીનો તથા બ્રાહ્મણોનો ઉદ્ધાર કર્યો. તો હરિભક્તજનો, ભાગ 36 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 37 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.